સમાચારો પર નજર કરીએ તો ગુજરાત માટે સૌથી મોટા સમાચાર છે। નર્મદા કાંઠાના લોકો સાવધાન થઈ જજો। સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા છે। નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। ડેમની સપાટી 134.70 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે। 1.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું છે। ભરૂચ અને વડોદરા કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે। ડેમની સપાટી 134.70 મીટર પર વહી રહી છે, જ્યારે સરદાર સરોવર ડેમ 134.70 મીટર સુધી ભરાયો છે અને આ તરફ કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને ખ્યાલ આવ્યો કે નર્મદા ડેમનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે, એટલે અમે સ્પેશિયલી સવારે વહેલા ઉઠીને અહીંયા આવી ગયા છીએ। એકદમ સરસ આહલાદક વાતાવરણ થઈ ગયું છે અને આ નજારો અમે જે જોઈ રહ્યા છે, આપ પણ જોઈ શકો છો, ખૂબ જ સરસ નજારો છે અને અમે અમારી જાતને લકી માનીએ છીએ કે અમને લોકોને આ ઓપોર્ચ્યુનિટી મળી। ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી ખાસ કરીને મધ્યપ્રદેશમાં સારા વરસાદને લઈને 3 લાખ જેટલું ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમના અત્યારે 9 ગેટ ખોલી દેવામાં આવ્યા છે। સવારમાં 6 વાગ્યે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ફરી 4 ગેટ ખોલી અને લગભગ 1.5 લાખ જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરીએ તો જે ગુજરાતની જીવાદોરી છે, ખરેખર હવે ગુજરાતની જીવાદોરી સાબિત થવા જઈ રહી છે, કારણ કે ઉપરવાસમાંથી 3 લાખ જેટલું ક્યુસેક પાણી આવવાના કારણે નર્મદા ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી છે અને ખાસ વાત કરીએ તો લગભગ 3,970 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જે લાઈવ સ્ટોરેજ જથ્થો છે, જેને લઈ હાલ નર્મદા ડેમના જે દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને કહી શકાય કે જે કાંઠા વિસ્તારમાં જે ગામો આવે છે, નર્મદા, ભરૂચ અને વડોદરાના, જ્યાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમનું પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી છે, જેને લઈ ગરડેશ્વર પાસે આવેલ વિયરકમ કોઝવે જે ડેમ છે, જે પણ ઓવરફ્લો થયો છે, જેના આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે। ત્યારે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે અને આ દ્રશ્યો જોઈ અને ખુશ થાય છે, કારણ કે જે નર્મદા જિલ્લો 43% વન વિસ્તારનો જંગલનો વિસ્તાર છે અને 16 કરાએ જંગલ ખીલી ઉઠ્યું છે, જેને જોવા માટે હાલ નર્મદા ડેમ અને જે વિયર ડેમ છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો નર્મદા ડેમમાં પાણી છોડાતા ડભોઈ નજીક નદીમાં આવક થઈ છે। ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે। નર્મદા નદી કાંઠાના 4 ગામોને એલર્ટ કરાયા છે। કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં એલર્ટ અપાયું। નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરવામાં આવી। ડભોઈ વહીવટીતંત્ર, તલાટી કમ મંત્રીને સ્થળ ન છોડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો। નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને કાકરાપાર ડેમની મહત્તમ સપાટી 160 ફૂટની છે। કાકરાપાર ડેમ 163.80 ફૂટની સપાટીએ છે, એટલે કે 3.80 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે। ડેમ છલકાતા રજાઓના દિવસોમાં પ્રવાસીઓમાં ડેમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કાકરાપાર ડેમો ઓવરફ્લો થતાં ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે। વાત ગીર સોમનાથની। લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। કોડીનાર, સુત્રાપાડાના દરિયાકાંઠાના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટા આવ્યા। કોડીનાર શહેરમાં વરસાદી ઝાપટા, વરસાદી માહોલથી ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે। નિંદામણ સહિતની કામગીરીને લઈને કહી ખુશી કહી ગમ જેવો ખેડૂતોમાં અત્યારે માહોલ છે, કારણ કે ગીર સોમનાથમાં એક તરફ વરસાદ થઈ રહ્યો છે તો ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ। છેલ્લા 11 મહિનાથી આયશાબેન પટેલ શાળામાં ગેરહાજર। હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક હોવાથી બાળકોના ભણતર પર ખરાબ અસર। કચ્છ જિલ્લાના શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા 3 વર્ષથી ગેરહાજર। એક તરફ કચ્છમાં શિક્ષકની ઘટ સામે શિક્ષક વર્ષોથી શાળાએ જ નથી આવતા। વાલીઓએ શિક્ષણ અધિકારીઓને અનેક રજૂઆત કરી, છતાં નથી આવ્યું નિરાકરણ। બનાસકાંઠામાં શિક્ષણ વિભાગની લાલિયાવાડી વાવના ઊંચપામાં શિક્ષક 2 વર્ષથી ગેરહાજર। દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા, છતાં કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ।
બનાસકાંઠાના વાવના ઉચપા ગામે પણ શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. દર્શન પટેલ નામનો શિક્ષક 2 વર્ષથી કેનેડા સ્થાયી. 1 માસ પહેલા નોકરી પરથી બરતરફ કરાયો. સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કડક પગલાં લેવા ઉઠી માંગ. અમેરિકામાં બેઠા બેઠા પગાર ખાતા શિક્ષિકા મુદ્દે હોબાળો. ખેડાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર 1 વર્ષથી અમેરિકામાં જતા રહ્યા હતા, છતાં પગાર ચાલુ. વિદેશમાં રહેતા શિક્ષિકાનો ગુજરાતમાં પગાર ચાલુ હોવાથી ઉઠ્યા સવાલ. શિક્ષકો વિદેશમાં રહેવા મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. ચાલુ નોકરીમાં વિદેશમાં રહે તે ગંભીર બાબત. શિક્ષકની ગેરહાજરી પુરવાર થતા શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરાશે. આ મુદ્દે તપાસ કરવાનું શિક્ષણ મંત્રીનું નિવેદન. ગોધરાના ચિત્રા ખાડી ફળિયામાં છવાયું ગટરના પાણીનું સામ્રાજ્ય. પાણી નિકાલની કામગીરી ન થતા રોગચાળો ફેલાવાની રહીશોને ભીતિ. તાત્કાલિક પાણીનો નિકાલ કરવા રહીશોની માંગ. પંચમહાલમાં વર્ષ 2015માં ફાળવાયેલી સરકારી સાયકલોની કરાઈ હરાજી. સરસ્વતી સાધના હેઠળ વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલો બિન વિતરણ કરાયેલી હોવાથી હરાજી કરાઈ. એજન્સીએ ફાળવેલી સાયકલો વિદ્યાર્થીનીઓએ પ્રવેશ ન લીધો હોવાથી કરાઈ નહોતી વિતરણ. પીએમ મોદીએ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડકાઈ, પુંચેરી મટ્ટમ ગામોનું સર્વેક્ષણ કર્યું. કેરળના વાયનાડમાં પીએમ મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર રહ્યા. ભૂસ્ખલનમાં 400 જેટલા લોકોના થયા હતા મોત. વિપક્ષ નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીનો આભાર માન્યો. ભૂસ્ખલન બાદ પીએમ મોદીની વાયનાડ મુલાકાતના નિર્ણયને સારો ગણાવ્યો. વાયનાડ ભૂસ્ખલનની ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં 62ના મોતના અહેવાલ. વિમાનમાં 58 પ્રવાસી, 4 ક્રૂ મેમ્બર સવાર હતા. 1 મિનિટમાં 17,000 ફૂટથી નીચે પડ્યું. નીચે પટકા બાદ આગ લાગી. સાઓ પાઉલાના બિનહેડો શહેરનો બનાવ. અમદાવાદમાં ફ્રૂટના ભાવ પહોંચ્યા આસમાને. શ્રાવણ માસમાં ફ્રૂટની માંગમાં 50 થી 60% વધારો થતા ભાવ વધ્યા. દ્રાક્ષ, સફરજન, દાડમ, નારંગીના ભાવ પહોંચ્યા ₹200 ને પાર, તો ચેરી પણ ₹700 કિલો થઈ. શ્રાવણ માસની શરૂઆતથી જ રાજ્યમાં ફ્રૂટના ભાવ વધ્યા. મહેસાણામાં પણ ફળોના ભાવમાં 10 થી 20% વધારો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ફળોની આવક ઘટી. આવક સામે માંગ વધતા ભાવમાં ધરખમ વધારો નોંધાયો. અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા મામલે ન્યૂઝ 18ના અહેવાલની થઈ ધારદાર અસર. સ્ટેન્ડિંગ કમિટી લીધો મહત્વનો નિર્ણય. શહેરમાં વોર્ડ દીઠ 100 એટલે કુલ 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે. ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો કરાશે નિકાલ. પંચમહાલના ગોધરામાં વહીવટી તંત્રએ 45 રખડતા પશુઓને પકડ્યા. નગરપાલિકા ટ્રાફિક પોલીસ, મામલતદાર કચેરી સ્ટાફ અને પાંજરાપોળ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ. વડોદરામાં વરસાદી કેનાલની પ્રોટેક્શન વોલ તૂટી. ન્યૂ વીઆઈપી રોડ પર કેનાલનો સ્લેબ ધરાશાયી થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. સદનસીબે જાનહાનિ ટળી. રાજકોટના વીરપુરમાં કન્યા શાળાની જર્જરિત દિવાલ ધરાશાયી. 8 ફૂટ ઊંચી અને 60 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ. ચાલુ સમારકામમાં દિવાલ ધરાશાયી થતા ટેમ્પો અને બાઇકને નુકસાન. સદનસીબે જાનહાનિ ટળી. આણંદના કરમસદમાં આકારણી કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ. પોલીસે પૂર્વ પાલિકા પ્રમુખના પતિ ધ્રુવલ પટેલની કરી ધરપકડ. ધ્રુવલ પટેલ સહિત 3 આરોપીઓને 90 મિલકતની ખોટી આકારણી કરતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી. સુરતના વરાછામાં ચોર બન્યા બેફામ. 2 શખ્સોએ બુલેટ ચોરીને આપ્યો અંજામ. બુલેટ ચોરી કરતા શખ્સો સીસીટીવીમાં કેદ. સપના સોસાયટીમાં બની બુલેટ ચોરીની ઘટના. સીસીટીવી થયા વાયરલ. સુરતમાં ટીએનટીવી સ્કૂલમાં વિદ્યાર્થી પર કર્યો હુમલો. પ્રેમ પ્રકરણને લઈ વિદ્યાર્થીએ કર્યો હુમલો. મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે કહી વિદ્યાર્થીએ ચપ્પુ વડે કર્યો હુમલો. હુમલામાં 2 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત. અમદાવાદીઓએ જગન્નાથપુરીમાં કર્યું કથાનું અનોખું આયોજન. શ્રાવણ માસમાં પારાયણના સમયે ભક્તોએ કરી કૃષ્ણ જન્મની ઉજવણી. પુરીમાં 13 ઓગસ્ટ સુધી કથાનું કરાશે આયોજન. અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યો મોરોક્કોનો પ્રવાસ. સ્થાનિક ગુજરાતીઓએ મોરોક્કોમાં સંતોનું ઘોડાગાડીમાં બેસાડીને કર્યું સ્વાગત. સંતોમાં છવાઈ ખુશી. અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. બાયડમાં બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાતા બાયડ ખેડા હાઈવે પર પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. બનાસકાંઠાના ભાભરમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર વરસાદી નીર વહેતા થયા. કાંકરેજ, ડીસા અને પાલનપુરમાં ઝરમર વરસાદનું થયું આગમન.
આણંદમાં થયું મેઘરાજાનું આગમન. કરમસદ, વિદ્યાનગર, સંદેસર, નાવલી, બોરસદમાં ફરી વરસાદ શરૂ. પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતા બફારાથી લોકોને મળી રાહત. ડાંગર માટે વાવણી લાયક વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અરવલ્લીમાં છવાયો વરસાદી માહોલ. મોડાસાના ગ્રામ્ય પંથકમાં વિરામ બાદ ધોધમાર વરસાદે કરી એન્ટ્રી. વરથુ, ઇસરોલ, ઉમેદપુર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરત જિલ્લાના ઉમરપાડામાં સતત વરસાદથી નદીઓમાં પાણીની આવક. મધુવન નદી પરનો ચેકડેમ ઓવરફ્લો. ચેકડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા. ઉકાઈ ડેમની જળ સપાટીમાં થયો વધારો. ડેમમાં 60,448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. મબલક પાણીની આવક થતાં ડેમની જળ સપાટી 334.89 ફૂટ પર પહોંચી. ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ગુજરાતની પાણીની સમસ્યા થશે હલ. નર્મદા ડેમમાં પાણીની મબલક આવક. ડેમની જળ સપાટી 132.46 મીટરે પહોંચી. ઉપરવાસમાં 2,29,488 ક્યુસેક પાણીની આવક. ડેમમાં નવા નીર આવતા ડેમના દરવાજા ખોલાયા. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. વલસાડના કપરાડામાં નાનો બ્રિજ ધોવાયો. માંડવા નજીક હાઈવે પરના બ્રિજનું પાયાથી ધોવાણ થતા વાહન ચાલકોના જીવને જોખમ. તંત્રએ માત્ર લાલ ઝંડી મૂકીને સંતોષ માન્યો. સ્થાનિકોમાં ત્વરિતપણે પુલના સમારકામની માંગ. વિરમગામમાં વગર વરસાદે ખેતરો બેટમાં ફેરવાયા. ઘોડા ફીડર અને વિરોચન નગર સચાણા કેનાલમાં ઉપરવાસના વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા. વાહન ચાલકો અને ખેડૂતો 15 કિલોમીટર ફરીને જવા મજબૂર. રાજ્યમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 11% વધુ વરસાદ નોંધાયો. તહેવારોને પગલે અમદાવાદનું આરોગ્ય વિભાગ એક્શનમાં. અલગ અલગ 6 સ્થળોએ આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. શહેરના 449 એકમો પર ચેકિંગ હાથ ધરાયું. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ ઝડપાતા 2,97,000નો ચાર્જ વસૂલાયો. હવેથી ઘી ખાતા પહેલા પણ સાવધાન. વડોદરામાંથી 130 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. ગોત્રી વિસ્તારમાં બંસી ડેરીમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. ₹51,700નો જથ્થો જપ્ત કરી ઘીના સેમ્પલ લેબમાં મોકલાયા. અરવલ્લીના મોડાસાના પહાડપુર ચોપડા રોડ પર દીપડો દેખાયો. વાહન ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. જાહેર માર્ગ પર દીપડો દેખાયો. ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં સિંહ યુગલના ધામા. ટ્રેક્ટર ટ્રોલી પાસે સિંહે આરામ ફરમાવ્યો. નવા બનતા મકાન પાસે સિંહ યુગલે કબજો જમાવ્યો હોય તેવો વિડીયો વાયરલ. વડોદરામાં મગર બાદ હવે માછલીની એન્ટ્રી. ડભોઈ રોડ પર દત્તનગરમાં ભરાયેલા પાણીમાં દેખાઈ માછલી. પાણીમાં મોટી માછલી દેખાતા લોકોમાં કુતૂહલ. સોસાયટીમાં ભરાયેલા પાણીમાં માછલીનો વિડીયો વાયરલ.